ખરેખર મારી આપણે તો બાના રૂપ કહેવાય હે પણ જે મારી જોગ માયા જેના જેના પંડમાં રમતી હોય જેના જેના કોળમાં રમતી હોય કોઈનો ખોડી એવો નહીં હોય કોઈનો મઢ એવો નહીં હોય કે જોગ ભગવતી ખોડિયાર નો બેઠી હોય બાપ હા ભાઈ હા હે ખોડિયારમાં બધાયના કોળમાં પૂજાતા હોય મારી ભગવતી માટે ખરેખર આજ રાજપરા છોડી નવું ગરધરા ધામ છોડી કાગવડ ધામ છોડી મારી જોગ આજે બધાયના વિડીયો રસ્તા હોય બધાયને માન્યતા કરતા હોય કે નહીં જોગ માયા મારી ભગવતી ખોડિયાર છે મારા બાપ તો Yo
ઓ જગદંબા માતું જોગણી અને માં જગું તારાય જાગું પણ અખંડ માતર દીવા ગળે મારી ખોડિયાર સોકર ગટિયા પોયા આજ રાજ્યમાં એ જટારે ખોડલમાં હમારે મેળા લડીએ લગુના દાન પાય રગમાં જટારે ખોડિયાર હમારે મેળા
લાગે પુત્રાન કરનારા આજ પર જાણે નાનો નાયો તુરોરે લાગે આજે રાજા હે બોલાવે પોતાનિયા ઓજે રે અરે મહારાજાને પ્રણામ. અરે મહારાજા અત્યારે મારું શું કામ છે? અરે વીરા પ્રધાન, ઘણો સમય થઈ ગયો છે. ઘણા સમયથી નગરની અંદર આપણે નગર ચર્ચા કરવા માટે ગયા નથી વીરા પ્રધાન. હા મહારાજા. આજ આપણે રહે છોટું છે કે દુઃખી છે એને ખબર નથી વીરા. પણ આજે મારા આત્માની અંદર મારા હૃદયની અંદર એમ થાય છે વીરા પ્રધાન કે તમે ગોળીલા તૈયાર કરો અને આજ આપણે નગરની અંદર નગર ચર્ચા કરવા માટે જવું છે. આપણે હેતને સંભાળ લેવા માટે જવું છે વીરા. અરે મહારાજા ઘોડીલા આપણા તૈયાર જ છે. બહુ સારું વીરા પ્રધાન. આજ રાજા ને પ્રધાન બને સાલી રે મારે હે આ ગગુડિયો દેખાતો નથી અને ગગુડિયો છે ક્યાં? હા એ પરવીન દાદા
તમારે એને ગુડિયા મોકલ્યો જો ક્યાં હે માવો લેવા આ તમે બધા કંઈક શીખવાડતા લાગો એને હો આ બે વીક પાળા આ તાટિયા ગાવું સરે છે અમાર પાણી પીતા તોય ડૂબી જાય ગુડિયા બોલાવો તો ચાશી હાલ છે નહીં આતે રતન કાકા બોલાવે ગગનાયા વાજો રે હે આવદેરી દીનારણ મે આતે રતન કાકા બોલાવે ગગનાયા વાજો જય ઠાકર નીકળા જય ઠાકર એમ નહીં તને જોટા કેમ તું મારતો હતો કઈ થઈ ગયું છે વાયુ ની થઈ જતું તને એમાં એવું તો વજન વધારે હતો ને એટલે વજન થોડો વધારે લાગી જાય ને મારે એમ કે વાય આવી ગઈ છે ભાઈ તો કાકા તમને આવી જાય અમને કઈ આવતી નથી તું આમ જોટા મારતો મેં તને વાય આવતી એમાં હું થોડો વજન વધારે થઈ ગયો હતો એટલે. પણ તને ના ને થોડી વજન બહુ ઉપાડવા નહીં ડોક્ટરે કોને તને એ તો કામ કરવું પડે તો બધું કરવું પડે એટલે તું જોતો જા ક્યાં મોકલ્યો તો વાડીએ તને મોકલ્યો તો તો હું વાડીએ જ ગયો તો કોઈની દાડીએ તો ન ગયો તો એલા તું આ પાવડો ની તો આમથી જ ઘડ્યો છે વાડીએ ક્યાં આગળ માતા મારી મારી ચાલી એ વાડીએ કામ કરીને આવ્યો પાણી વાળીને આવ્યો આમ જો બધું બાળા બાંધીને આવ્યો હું પાળા બાંધીને પણ આ જો આ શું છે ઈ ત્રિકમ છે પણ આમ તો જો શેની વાળો તો કરીને વા ઈ તો રે થોડું પણ આપણે ભરવાના દીકરાનો હોય હું ગારો હોય ભરવાના દીકરા પાસે આ ગારો દેખાય છે તે હું છે તો તમને કઈ ખબર પડી હું નથી ખબર પડી ખેતરમાં કામ કરીને આવ્યો હોય હવે કોકની વાડીએ જ લઈને ધોડ્યો હોય છો આમ જો આ પરવીન દાદા કહેતા હતા પાળે સીડીઓ છે એમ કહેતા હતા પાળે શું કઈ કામ હતું અહીંયા તમે મને મોકલ્યો તો ક્યાં વાડીએ આ તો હું વાડીએ ગયો તો કોઈની દાડીએ નતો ગયો ઈ અમને ખબર છે વાડીએ જો તો દાડીએ નતો પણ આ હું કહેતો હતો પરવીન કાકો હું ઈ ક્યાં પાળે સીડીઓ છે આ બે સાઉન્ડ વાળો પણ એને દીધી ક્યાં મગજ છે નથી તો મને તો કીધું થોડું છે ઈ તો ખબર છે જોટા મારે કરે એટલે ખબર છે આમ જો હા મારે જવું છે ક્યાં કૂતરી એવી ત્યાં કૂતરી હા કૂતરી એવી લગ્નમાં જવું લગ્નમાં કૂતરી એવી છે કોના લે કઈ તારા ભાઈના લગ્નમાં નથી જવું મારે તો મારે જવું છે પરવીનભાઈના લગ્નમાં ત્યાંથી કૂતરી એવી એની જવું પડે તમે મને હું લેવા મોકલ્યો તો તને વાડીએ મોકલ્યો કે ગાડીએ નથી મોકલ્યો પછી હું લેવા મોકલ્યો તો તમે પછી ક્યાંય નથી મોકલ્યો પછી ક્યાંય નથી મોકલ્યો ક્યાંય નથી મોકલ્યો એટલે તું ગાઈ ભાઈ સારા કરવા જોતો કે નહીં સવારમાં જતો ને બપોર પછી રજા હતી એટલે એ રજા આપણે નો હોય રજાનો હવાઈ જતો તો ઠોકી ગયા આપણે તો કરાયને હું લેવા ના બોલ રોજના રોમાં ને થોડી જાય બસ એ સારો રજા હતો આપણું પાસે મારો દીકરો બોલાય ઉભો થઈ જા લે ઉભો થઈ જા ઉભો થઈ જા પણ એમ નહીં ઉભો થાય આ તો તું આપણું કી નામ ને કહી એમ છો બધા વિશે છોકરાને પોપલાવાય કે પપલાવાય એવું પપલાવાય રાયડું નો નખાય એટલી બધી આમ જો ઓલી ગા બીમાર પડી કે બટા નીંદ નાખી હતી કે નહીં નીંદ નાખી હતી પૂછડે પૂળો બાંધી દીધો હતો એ પૂછડે ખાય
હે તને પૂછડે અંદર થાળી મૂકી તું ખાઈ લે પાછળ મૂકી હોય તો ભૂખ લાગે તો ખાઈ લે. હું ખાઈ લીધી પાણી પાણી પાઈ તું કે નહીં પાણી પાયું તું. સિંગડે ડોલ બાંધી દીધી. લ્યો ઓલા આણ્યા બહુ કરી હવે સિંગડે પીડે પાણી મોઢે મુકાય સિંગડે મુકાય તમે કાકા મારવા દાંડા જો નાકમાં નાખ દેવો તો બધું. હું નાકમાં નાખી હો આમ જો હા. બટા ગાયને હેતી ઘી ન ખાય પૂછડે ન ખાય તો તમને શું વાંધો આવે છે? એટલે ઈ નો ખાય પડી જાય કા ખાધા પીધી તો તમારે ન લેવાય ઘાસ વાળવા. એટલે હું તો જોતો પણ મેં તને નો કીધું મારે આવી છે કૂતરી કે હું જાઉં છું તને ન કીધું તો કૂતરીને ને આપણે શું લેવા દેવા? એટલે લગન છે એટલે પરવીનભાઈ ના આખું તમે ખામી કરો. હા. પરવીનભાઈ આવવાનું છે. હવે એ તો ગઢા થઈ ગયા. તો એ કોણ આવતા હું તો ના પડે હે બધું ખાઈ ગયા જો આશીર્વાદ છે. થઈ ગયા. હા થઈ ગયા. લ્યો. થઈ ગયા. લ્યો. આપ જો તું ગયું સારવા જા ને તારા આપણને બોલાવજો બોલાવો ને તમારા આપણને. એ કોણ આપણને બોલાવું તારા આપણને બોલાવવાના કોના તો તમારા આપા ક્યાં ગયા? મારા તારા ઉપર વહી ગયા પતરા ઉપર. એ પતરા ઉપર ને હાવ દો ઓલી કરી ઉપર હા ક્યાં? મતલબ આમ ક્યાં? તો ઓલા બાપાને પૂછ ક્યાં ચડી ગયા આસપાસ. એવો. ક્યાં ગયા છે? ઉપર 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 એટલે અહીં પતરા અલા, ઉપર. એ પતરા ઉપર નહીં તું આવી તો તારા આપણને તું બોલાય એમ કહું એટલે ફટાઈ ગયો થઈ ગયો છે. હા. એમ કહો ને. તારા આપણને બોલાય બોલાવો. એવો જાણે વાવો એવું બધું ભેગું થાય. ભલે ને થતું તારે બોલાય તારા આપણને એવું. આવો. આવી કે નારિયેળના ગાલા જેવું માથું લે. એ તું કે અમે બોલાવજો તારા આપણને બોલાવો. બોલાય તું બોલાય એમાં હું વાંધો છે એવું. હા તમે આમ સાઈડમાં ગોઠવાઈ જાઓ. નહીં હું અહીં ઊભો છું તું તારી પાસે તું તારે એ મારો વાંધો ન આવે. એવું. અરે બટા અત્યારે બોલાવવાનું કારણ એ આપણને જય ઠાકર, જય જય ઠાકર. ઠાકર જય ઠાકર બટા. મારે તમારું કાંઈ કામ નથી. તો તમારા ભાઈના કામ છે મળી લે. આમ જો મોટા તારે ગામમાં બદલાઈ ગઈ છે અને તારો છોકરો સીધે કયું કરતો નથી અને કામ ધંધો કરતો નથી એને કાંઈક કહેતો ખરો બે શબ્દ કહે કાંઈક કહે એવું પછી બને જ નહીં. હું બને નહીં ન બને. કેમ ન બને તારા ભાઈ ઉપર તને વિશ્વાસ નથી ભાઈ ઉપર વિશ્વાસ બને, છોકરા ઉપર બને ભાઈ. એલા હું ભાઈ એને ઓલી ગાંઠ બીમાર પડી ગયો આમ જો છોકરા ભેગો રમે રાખે છોકરા છોકરા કહેવાય આપણે પણ થોડુંક એમને થોડુંક ગાંઠતો ધંધામાં ત્યાં જેવું હતું ઓલી ગાંઠ બીમાર પડીને એને નથી પાણી પાતો સિંગડે પાણી પાય કુસળે નીર નાખે એમ થોડુંક હોય આવે તો પણ મારે હું જોવો કે મારી કામ હોય છે તને હોપિંગ જોઈ ની કામ ન કરે ગાયું સારવા જાય ને ઓય ગગલા. અને એમ કે હવારમાં જોતો બપોર પછી રજા રાખે આપણા રજાઓ આવી ગઈ આપણામાં આવે તો નહીં. તો પછી એને કાંઈક કહે ઓય ગગલા હો. ઓય આવી જાઓ. અરે
તું કેમ ખોવાઈ ગયો તો? અરે ગગડા બેટા ઓય હાથ કરો એને હા બા એ બગાવ્યો નહીં હતો. જો ખાવા તો એને ખાવા તમારી રીતે ઉભે રહો. હા બા મારા છોકરાને બગાડો તમે હા મારા દોસ્તાને મારતા ને બેઈલા. બે કે ઊભો થઈ જા આપણે. થઈ જા ઊભો. આ તો આઈ જો ભાગ ભાગ મારા છોકરાને બગાડો ઓય બા મારતા નહીં. તો હા એ મારા દોસ્તાને નહીં મારવાનું. કેમ હા નકર હાજી માજી ચટકડી. કોને હતી હા હતી કોને હું કામ હતું બોલો. કેમ તારા કાકા હું ફરિયાદ કરે બેટા હું કહે છે? કે કા સારવાનો તો જેમ કે અરે આપા તમારા છોકરા પર તમને ભરોસો નથી. પણ મેં કીધું તો બેટા જો કઈને નીંદ નાખીને આવ્યો, પાણી પીવડાવીને આવ્યો, ખીલે બાંધીને આવ્યો અને બે વળગાડીને ગયો. કેમ થોડી ખાય નહીં તો પછી વળગાડવી પડે ને. તું હાથ તો નો વળગાડું થાય છે ને ઈ તો હાલે તો થોડું ઘણું હાલે. હું હારી દઉં તો નું હાલે ને પછી. એટલે હું બધું કામ કમ્પ્લીટ કરીને બસ એટલે હું બસ નીર ક્યાં નાખી પૂછતો પેલા મોઢે બસ એ તેમ મને હું કીધું તું હા ભાઈ હું એકલો બોલું છું ક્યાં નાખી? મોઢે નથી નાખી. લે જો પાણી ક્યાં પાયું તું મોઢે. ક્યાં પાયું તું હે લે બસ એ બેટા તમને આપા વિશ્વાસ નથી. વિશ્વાસ છે એટલે પૂછું છું હવે આને ક્યાં કઈ ભાન છે? લે આલે તને જ ભાન છે આ નીકળી દૂધી ખાઈને બુદ્ધિ લઈ આવ્યા કોઈ દી. લે વાહ ભાઈ વાહ આ બુદ્ધિ વાળી નો છે નકરો ગા ઘરમાં બેઠો તે આપા એ ખોટું બોલે છે. તે હું કીધું બપોર લગી ઘાસ આવે તો બપોર કીધે નતા રાખી લે આપણે રજા અમે કોઈ દી આપણે બધા આવે. કેમ આપણે માણા નથી? કેમ આપણે હું ધંધો કરીએ તો ખબર છે ને આપણે હું- અત્યારે તો હીરા વાળા સવાર દીની રજા વેકેશન પડી જાય ને કોઈ સસુરીએ નહીં થાય કોઈ ખાડી એમાં નો છો મને ખબર છે તો આપા ગા ઘરમાં નતો ગયો. કેમ નતો જાવું. હું કામ મને નાનો એવો વાંધો હતો. હું વાંધો એ તો કે ઈ તમને ન કહેવાય. તમને કેતો મને શરમ બહુ આવે. બોલો નહીં જાય કાંદરા ખાને કે ના ના કે કાંદરા આપા જાવાનો મારો નાનો મગજ આવે. નાનો આવે અમારો તો કોઈ આવ્યો જ ને આવડા મોટા છે તોય હજી અમે કોલ કરે જ નહીં જ્યાં કાંઈક મળશે તમને ન કહેવાય. તો મારા કાકાને કહેવાય. તો તારા કાકાને કહી દીધું તમને બોલાવ્યો હું કમાયા મારે થોડું કામ હતું, મારા કાકાને કામ હતું તમારું. તે બોલાવ્યો તે કઈ તારા કાકાએ મને નથી બોલાવ્યો એમાં એવું હતું, કાકાની જીભ જલાતી હતી ને એટલે મેં તમને હા ભાઈ હા મેં તારા આપણ બોલાવતો કે બોલાવું તો મેં કીધું બોલાવી દે તારા આપણ તાર મારે હું માંગો તું બોલાવતો બરોબર ને તમે એક કામ કરો, બોલ ઊંડી આડા ગોઠવાઈ જાઓ. હા અચ્છા બાંધી આપણે નહીં અને આ લાલી કરવાનું ઓછું કરી દો. પણ આમ જો તો ભાન છે ક્યાં લાલી કોઈ ગઈ છે. બે આમ ઊંડી આડા થઈ જાઓ. મારા વાલા અંદર વી આવો તો સારું પડશે તમને જોવાની મજા આવશે હો કેમ કે નકર અમારા વાહન તમને દેખાય એ તો અંદર વી આવો નહીં બે આવવાની જગ્યા છે પાછળ બે આવું કહેતા અંદર વી આવો મારા વાલા તમને અંદર આવતા રહ્યો આપણે બે આવવાની સગવડ કરી છે એના વાહ ભાઈ વાહ, આવી રીતના મોજ કરાવવાની છે તમને. જોવા લગી. હા અલે કકલા હું વાંધો કે કાકા હા તમને હું કહી દઉં. કહી દે કાકા કહી દઉં. ક્યાંની કેવું હોય કહી દઉં સોટી પીઓ તું આમાં આગળ ઉભો રહો. હા તું કેવો ભાઈ ફટાફટ હા બે ભાઈ આવી ગયા નારિયેળના સાલા જેવા માથા લઈને. તું સોતો મારો ને લે આને હાથ પકડી લો, આને હાથ પકડી લેજો. અટે અટે કાકા કહી દો એની પણ તો કાવરડી સરવા અને જાવલા કાકા આ કાવરડી સરવા હે લાવ રે હે હર 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 હર
તો રોજ તો આગળ એમ નહીં હા જો આ કામના છોકરા હા ઓય દુનિયા અહીંયા તારે હો આવી ગઈ કે નહીં જો આવી ગઈ હો એલા આયા આવ્યો આ બધા મને બેના બોલે કોણ બોલે તને બેના જો ભગો ભીખો કાકાનો ટેણીઓ રમલો બોલો કમળો બધો બેઠા એ કોઈ બહુ બધા આવી નથી એ બધાને હો આવી ગઈ હા પછી જો આપણે પણ એમ નહીં હા ઓલા જણીમાં જો બેઠા સસમા પહેરે હા તમે કહેતા હતા ને એ બા તમે કહેતા હતા ને મારા છોકરાને વહુ આવી ગઈ છે એ બા બા તમારથી કઈ કામ થાય છે કામ કરો માં કઈ કામ થાય છે એ હવારે ખાવા લેતા રહેજો એને નહીં રાખો તમારથી કઈ કામ નથી થતું ને જો તો લેતો તો વાવ કામ કરશે બધું જો જો આમાં બા વહુ જોવે છે ને આપણે આપ કે તો કઈ ખબર પડે નહીં રાખો હે ના ચાર ભલે હોય પણ પાંચમી એમને આમ દે તો ખબર પડે એમ નહીં મને મારી વહુ જોવે હે આપા તમારથી કઈ કામ થાય છે કોઈ થાય નહીં અરે કટો 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 ખાઈ જાય ચાલ આપણે જાન એમ નહીં તમારે વહુ લાવવાની છે નહીં લાવવાની નહીં લાવવાની નહીં લાવવાની બોલાવે ગમ 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 જાવે જો તમારું કઈ કામ જ નથી કટે 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 તમારું કઈ કામ જ નથી જાવે જો અરે આપા મને મારી વહુ લાવી દો તો ઘરમાં કામ એ તાર કાકાજી આ બધું તો વાત હું કરવા નહીં તો તે આમ ઉભો રહેજો તમે તો તે અહીંયા ભગના સતી બોલાવી એમ નહીં તમે મારી વહુ લાવી દો તો ઘરમાં કામ કરી ઘરમાં કામ કરવા દે નકર કોઈને હકે ધાન નહીં ખાવા દો ખાવા ક્યાં દીધું 5 મિનિટમાં કહેતો ઉઠેલો માથા કરી નાખ્યો તમારે મારી વહુ લાવી દેવાની છે પણ તા કાકાના ભાતરી પૂરા જ્યાં તો એજી વારો ન થયો બેટા પાંત્રી છે પાંત્રી પાંચ નાખો એટલે તો શાલી હા શાલી વળી આપણે લીલ કોણ નહીં દેવું એ એ બધું તારે ખાઈ જવું વાહ બેટા તમારે વહુ લાવી દેવાની હાલો બા આપણે મામા ઘેર બે દે ખા ખા દાવા જેવાની જરૂર નથી હાલો ત્યાં આપણે મામા ઘેર બે દે નહીં કરો ટિકિટ ભરું છે કે આપો પૈસા ભારે નીકળો આપો અત્યારે ટિકિટ એ નથી મળતી એમ નામ જાય તે ખટેરામાં કામરેજથી બેન દે અહીંયા વૈયા મામાની ઘરે મામી વીએ ગયા ક્યાં જાવ કામરેજથી ખટેરામાં જાય અહીંયા વૈયા એમને આપણો ખુલ્લું પડે ઈ કે બાબા ઘેર બાકી વીએ જાય અત્યારે સુરતની હાલત શું છે તને ખબર છે બના એટલે મને મારી વહુ લાવી દો છો એમ નહીં આપણે દિવાળીએ જાવું તો તને વાંધો તો આપણે દિવાળી એ ગાયું ભરી જાય દિવાળીએ મને બા હવે દિવાળીને ત્યાં ભેટમાં રૂક્યા હા. 7 તારીખ નહીં મને વહુ લાવી દો બાર રહીને આવે બારે મને વહુ લાવી દો મને વહુ જોવે એમ મોટા વહુ વગર મને ભાખરી કોણ કરી દે એટલે આપણે ભાઈ ન હોય ઉભો રે ત્યાં બધા બેઠા બધાને વહુ છે કેટલા ભાખરી ખાઈને ઘેરે ત્યાં બે લઈ. એ મને જો બેઠા કોને વહુ નથી હા મારે હવારમાં બે ભાખરી જો ઘીમાં પટ પટ છે આપણે એક ને હા હા? એટલે મારે વહુ જોવે તો ઈ એ બધા ભાખરી ના ખાતા હોવો નથી ચા પી લીયા જાય સોમનાથની વખતે હે? સોમનાથની ચા પી લીયા જાય જો ભાખરી એ ઊંધી ને જેમ તે એમ નહીં તમારું લેવાઈ જો હવારમાં મારા ભાઈ હાંસીનો ઘા કર્યો તો ખબર છે ને લે આ. જ્યાં હું કે ખબર મારા ભાઈ એમ કે ને બોલો બા મેં મીંદરી થઈ ગઈ કોણ ભાખરી ના ખાતા ઈ હું મારે ક્યાં છે આ તો જેને વહુ હોય ને એને ખબર હોય ભાખરી લે ગરમા ગરમ આપે ઘીમાં પચપત્તી આપે હાથમાં લગાડી દે અને એમ કે જાઓ કામે જઈ ગયો એમ કે એવી વહુ લાવવાની Yes. હા મારી વહુ લાવી દો આ ચાલ લઈ આવ હાલ. તું ઘાસ આવો તા. એમ નહીં હો, એક કામ કરીએ આપણે દી ઉગે પેલા આપણે વહુ માણું કરીએ એ તારે નો વાય લે હું કોઈ કે ના જો તો તમે કેમ મને ખબર કેમ પડે તમારે વહુ માણું કેવો બરાબર લે આયા કારણ કે ત્યાં દાડીએ નહીં થતા તને બહુ ને આણા કેવા રહી હાલો હાલો હું જાઉં જા અને આમ જુઓ હા આવતું હું લાવે બધું મારા કાકાનું ધ્યાન રાખજો તાર કાકા ધ્યાન રાખો મારા હાહાના ઘર છે ને કાકા કોણ છે પેલા એટલે મને ભૂલાઈ ગયું. આપા કાકાનું ધ્યાન તમે રાખજો કેમ
મારા હારાના ઘર છે બહુ લાદી વાળા સ્ટાઇલ વાળા હા આરસ પથ્થર ફિટ કરાવ્યો છે માવો ખાઈને ગરબો ગમે ત્યાં નાખે એ નો નાખો તો પછી અને કાકા તમે ત્યાં લખજો આપવાનું હા હું જાણતો તારો પણ મારા હારાના બેડીના ટૂંકા ગમે ત્યાં પીવે એ ગમે ને અને એની બોલી કબડ છે નકર આવવા નહીં દે એલા એમ નહીં તું અહીંયા ધ્યાન ઘરનું નથી રાખતો તારા હારાનું ધ્યાન રાખવાનું કઈશો આ હારાનું તો રાખવું પડે બહુ શું લાગે આમ યોદા ઘર જમાઈ આ હારાનું હા જાઓ નીકળો પૂછા અને પાડે આમ જો રાગે મારા હારા તો કેરોસીનનો ડબ્બો લેતો જાઉં એને શું કરવું ત્યાં કાલ કઈ કરે એને ત્યાં શું કરવું છે સુરો હળગાવા ભાઈ એ હળગાઈ લે તું જાણી ચૂલા હવાઈ ગયો અહીં માને લઈ ગયો ને કોઈ દી કેરો છે અને ચૂલો હળગાવ ત્યાં પંચાયત કરવા જાહે કોકમાં હળગાવામાં જ મજા આવે તો હું આવી ગયા નારિયેળના થાલા લેવું માથું ઈ લઈ. તમે જાવું છે કે નહીં તારે હવે હાલો આપા હા જાઓ જાય હું જાઉં છું હા જાઓ આવજો અને હું ઉપર આ પર ઉભો રહી હા વાંધો કારણ કે મને આમ દેખાય ને કે મારી હો આવી આપણે જાની હવે બહુ બધું ગયો છે વિડિયો કોલ કરી બેટા આવજો આપા આવજો જા. આવજો અરે ભાઈ હા મોટા ભાઈ રાજા અજમલ પાપી બેટે વાંધ્યો કે ભાઈ વાંધ્યાના સુકન લઈ ન જવાય કારણ કે ગગલાના હોર નાણા તેડવા જાય અને કદાચ એના સુકન લઈને આપણે જાય કદાચ આપણો ગગલોય માંજો રે એટલા માટે એની ઘોડે સવારી વહી જાય ત્યારબાદ આપણે આગળ વધીએ હા ભાઈ હાલો અરે વીરા પ્રધાન જી મહારાજા ગાયકા ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું મને લાગે છે રાજના ભારત આજ રવારી ભાઈ આપણને જોઈને ઓળખ કરીને ઉભા છે ખરી ખાતરી કરો રવારી ભાઈને જઈને પૂછો કે આજ મને મારા મહારાજાને જોઈને કેમ તમે ઓળખ કરી ગયા છો અરે વીરા રાયકા ભાઈઓ તમે અમને અને અમારા મહારાજાને જોઈને અવળું ફરીને શા માટે ઉભા અરે વીરા પ્રધાન આપને અને આપના મહારાજાને જોઈ અવળો ફરી નથી વા અમે અમારી ઘરે વસ્તુ ભૂલી જશે એટલે વાત અવળો ફરી ઘડી ઉભા છે વીરા. અરે રબારી ભાઈ બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં તમે જૂઠું શા માટે બોલો અરે વીરા પ્રધાન સાસુ અને કદાચ સત્ય કહેવું તો આપણા મહારાજાને રીસ્તો નહીં સડે ને એ જરા તમે પૂછતા હો મહારાજા અરે મહારાજા રાયકા ભાઈઓનું એવું કેવું છે સત્ય અને સાચું કહેવાથી આપણા મહારાજાને રીસ તો નહીં ચડે ને અરે વીરા પ્રધાન ગાયકા ભાઈઓને જઈને કહો સાસુને સત્ય કે હો તો અમારા રાજની અંદરથી અમારા મહારાજા તમને ઇનામ આપશે પણ કદાચ જો અમારેનો દીકરો ખોટો બોલે તો એમના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ થઈ દઉં અને સત્ય મનાવો વીરા પ્રધાન જય વાત કરો અરે રાયકા ભાઈઓ જો તમે સત્ય બોલશો તો તમને રાજ તરફથી ઇનામ મળશે અને જૂઠું બોલશો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે અરે વીરા પ્રધાન તો સાંભળો અરે ભાઈ રાજાએ આપણને કાળિયા ઠાકરના સોગંદ દીધા છે ઠાકર એટલે આપણો ઈષ્ટદેવ ઈષ્ટદેવના સોગંદ ન ખવાય સાસુ અને સત્ય કહી જવાય અને રાજમાંથી ઇનામ લઈ લેવાય હવે તો સાંભળો મહારાજા હે આવે રબારી એ કહું ને રાજન તમે સાંભળાય. ઓ હરિ હરિ
પારકા ઘરનો મારો કે ભાઈ હાલ કદાચ પરણાવો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય મહારાજા અને કદાચ ભાડો કે લૂલો લગડો પુત્ર હોય તો મહારાજા આ રાજગાદી ચલાવે બિલકુલ મહારાજા આ રાજને પન્ના તા દેવામાં આવે છે મહારાજા હાર બારી ભાઈ તમારી વાત કેવી મને સત્ય લાગે છે દીકરી છે પારકા ઘરની આજ છે આજે એને પરણાવી કાલ પોતપોતાના સાસરીએ વીજા હે અને આજ કદાચ મારે લોલો લંગડો બાડો ભોગડો એક પણ ગોર હોય તો આ મારો ભોકરણગઢ રાજ ચલાવે નકર હોય ગીધીના સમયે મારા રાજને ભણના ગાળા લાગે હે રબારી ભાઈ આજ તમારી વાત કેવી મને સત્ય લાગે છે પણ આજ રાજા અજમલના જો તમને સગન હોળા છા હોય તો કાલે સૂર્ય નારાયણ ઉદય બીજા સગન લઈ અને હરખેથી તમારા ગગાની હોના આણા તેડવા જજો અને સવારે મારા રાજની અંદર આવી અને રબારી ઇનામ લઈ જાજો ઇનામ અરે બહુ સારો મહારાજા અમે હરણા સુગલે અને ગગડાને હો નાના તેડવા જાય હે ઝુકહના લેવા હના હરા મારે ભાઈ ઝુકહના લેવા હના રે બાપુ સુરામ હવે ઉડા પ્રધાન નગરની અંદર આપણે નગર ચર્ચા કરવા માટે નીકળ્યા પોકરણગઢની જો રેત સામે મળે આપણા સગન લેવા રાજી નથી હોરા પોકરણગઢની રેત આપણને જે સામે મળે આપણા સગન અધીન નથી આજ આપણે રેત આપણે ડગલે ને પગલે આજ મેળા બોલે છે વીરા કે હે પોકરણગઢના રાજા અજમલો વાંધ્યા છે રાજની અંદરથી તમારા માતાને બોલાવો એ આજે પર ધન બોલાવે રાજમાતા આવજો રે
આપની મેણા બોલે છે હા સતી હરીશ્વર આજ મારે પણ લાસા લક્ષ્મી સગુણા ત્રણ મારે જગદંબા જેવી નીકળ્યું છે હરીશ્વરના ગીત કહેવાનો કહેવાય હા સતી જાણું છું આપ પણ દીકરી છે ને એ તો પંખીનો માળો છે સતી હે પાખો આવે ને ઉડી જાય સતી પણ આજ પણ આપણે દીકરો હોય સતી લવડો લંગડો બાંડો બબડો તો આપણા ગયા પછી આપણું પોપરગઢ રાજ ચલાવે સતી નકર એક દિનના સમયે આપણા રાજને મણમણના તાળા લાગે આજ એ માટે આપણો રાજ્ય કહેવાય સતી એ વાત કેવી તમારી પણ સત્ય છે આપણા રૈયતની પણ સત્ય છે હા સતી આજ આપણી રેત આપણી પ્રજા આપણને જો ડગલે ને પગલે આની મેળા બોલતી હોય સતી તો આજ આ મેળા મારથી સહન થતા નથી મારે કાશીના માર્ગે જવું મને જવાની રજા આપો સતી હરીશ્વર એમ તો તમને વનમાં નહીં જવા દઉં અરે સતી કાકરીના ભાયરા ભરીની મેળાના ભાયરા ભરી સતી કેટલી હદ ન કરો આજે રાજકુશથી મને રજા આપો સતી હરીશ્વરના આપણે અડગ રોજ આપણે વનમાં જાવું તો મારી કોઈ ના નથી સ્વામી કારણ આપણી દીકરી સગુણા ઉમરલાયક ખાસ તેમના લીલા માંડવા રોપાયેલા લગ્ન કરાવી પછી આપણે વનમાં જઈ શકીશું અરે હા સતી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ એ વાતની મને ખબર પણ નહીં અને આજ તમે જે વાત કરી એ વાત સત્ય છે સતી દીકરી સગુણાને સાસરીએ વળાવી પેલા હાથ કરી પછી હું વન જાઉં તો મારે પણ મારી દીકરીની સિદ્ધ્યા ન રહી સતી એ વાત સતી છે હે વીરા પ્રધાન આપણા રાજની અંદર સારા એવા ગોર હોય તો આપણા રાજ દરબારની અંદર એને બોલાવો હે આજે પરધાન બોલાવે ગોરદેવ આવજો રે આપણે મહારાજા યાદ કરે છે આહા પોકરણગઢના રાજા અજમલના શરણમાં ભૂદેવના અભિનંદન છે અરે મહારાજા આજ રાજની અંદર બોલાવવાનું કારણ અરે હા ગુરુદેવ આજે રાજા અજમલ બધા તમને પણ નમન કરે છે ગુરુદેવ અને રાજની અંદર બોલાવવાના કારણ એટલા પીડા છે ગુરુદેવ કે આજ નથી તમારો કોઈ વાક કે નથી તમારો કોઈ ગુનો ગુરુદેવ પણ અત્યારે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે એમના લીલુડા નાળિયેર લઈ તમારે દેશને પરદેશ જવાનું છે ગુરુદેવ અરે મહારાજા કઈ દેશે જાવું અને કઈ દેશે ન જવું એની કોઈ ખાતરી હા ગુરુદેવ દેશ જજો પરદેશ જજો પણ એ પિંગલગઢ નગરની અંદર ન જતા હો ગુરુદેવ અરે મહારાજા પિંગલગઢ ન જવાનું કારણ હા ગુરુદેવ પિંગલગઢ નગર ન જવાનું કારણ કે
પિંગલગઢની અંદર રાજા પડિયાર રાજ કરે છે એમની સાથે મારે વર્ષોથી વેર હલે આપણી દીકરી દુઃખમાં ન જાય એનું ખાસ તમે ધ્યાન રાખજો ગુરુદેવ, ધ્યાન રાખજો. અરે મહારાજા, તો જાતિ વેળા તમે કંઠે કાન કરીને સાંભળતા જાઓ. જવાબી દાતાએ પહેલી સગુણાના લેખે લખાય છે, લેખમાં કોઈ બેકની મારે માટે આ લીલડા સોળદારજી આવી લાવોને ઈ તમારે મંજૂર કરવું પડશે. અરે હા ગોરધના, આજ રાજા અજમલ તમને વચન આપે છે કે આપણી દીકરી સગુણાના લીલુડા તાળીએ જે રાજની અંદર તમે જીલાવીને આવશો એ રાજા અજમલને મંજૂર રહેશે એવું મારું પણ હું તમને જમણા હાથનું વચન આપું છું ગુરુદેવ, જમણા હાથનું વચન આપું છું. ભલે મહારાજા. આજ કેસો એ હાલા રે ગોરદેવ પરોડે હાલા રે.
હા
અરે પટાઈ અંદર માણસ કે બહાર નહીં બાજો માણસ અંદર નહીં આ રાતા પઠિયાનો તો વગર વગર બોલ કાંઈ વાંધો નહીં બાપુ અહીં લ્યો ગરમ થાવમાં બાપુ અહીં લ્યો બાપુ ગરમ થાવમાં બાપુ મરચી ખાઈ જાય ને એટલે થોડી ગરમ રહે કાંઈ વાંધો નહીં બાપુ અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ અંદર નહીં તમારી રજા સિવાય શકલું ન ભગે બાપુ હું કોણ બાપુ તમારો પ્રધાન કાંઈ વાંધો નહીં બાપુ તમને મારા પર ભરોસો નહીં કે બાપુ લંગો બાપુ ને બોર મીઠા પીવડાવો બાપુ મોર આવી ગયા મોર મારી ગયા બાપુ આ મોજા પણ બહુ ગંધાય છે અરે ના ના બાપુ આવી એટલે એમને બાપુ નવા લેવા એમ તમારી નજર જેવા માછલું લે પણ માછલું કઈ નો ફરક પાડો બોર મીઠા લાડવો પણ ભાવતા નથી પાણી પૂરી લાવ્યો તો બાપુ ખાતા નથી બાપુને બોર મીઠા પીવો બાપુ ખમી જાઓ માય ગોડ આ તો માઇક ની જગ્યાએ માછલી આવી આવો બેના આવો રાજમાં છે કોઈ હાજર અરે આ હું રાંડલનો દીધેલો એવું છે હા તમે કોણ નથી દેખાતું કોણ છો તમે ખમી જાઓ બાપુ હા પાણી ભરવા આવ્યા છે પાણી ભરવા હા તમારી ઘરે નળ નથી આવતા ના તો નળ તો છે નળ આવે છે પણ નળમાં તો ખાલી હવા જ આવે છે માય ગોડ હા હવા આવે છે હા થોડાક દી ગમો બાપા ઈ બંધ થઈ જાય હવે એ બંધ કરાવતો હા એ બંધ કરાવજો અમે ઓનલાઈન હા કેવું શું કહો પાણી ભરવા દો તમારું નામ હે તમારું નામ થોડું ચોટ રહો છો બે તમારું નામ એટલી બધી બેરી નથી કાંઈ તો મારું નામ મીનુ હે એ મીનુ ઓ માય ગોડ મેનો હા મારું નામ મેનો માય ગોડ કઈ વાંધો નહીં મેનો હા પણ આ તમે જલેબી જેવો ભૂસડા જેવો પગ લઈને લાવ્યા છો હા માય ગોડ સાચી વાત છે તો તમે શું કામ કરો છો ભણવાનું કામ કરો છો ના ના તો પાણી ભરવાનું ખાલી પાણી ભરવા આવ્યા કઈ વાંધો નહીં તો બાપુને પૂછવા જવું પડે હું પાણી ભરવા આવ્યા પૂછી આવો પૂછી આવું કઈ વાંધો નહીં. તમે આમ ભર્યો હું પૂછી આવું ફર્નિચર પણ એમ કર્યું છે હો. જામી રહ્યું છે બાપુ આપણા રાજમાં કોક આવ્યું છે પાણી ભરવા એટલે પાણી ભરવા દો બાપુ તમે કહો તો ભરવા દો અરે દાદી ઓ, પાણી ભરાને ભલાવે તો તમે સાના મના દે જે સખી વેલો કરતે કાંઈ વાંધો નહીં બાપુ તમે પાણી ભરવા આવ્યા છો તો ખાલી પાણી ભરવાનું છે ને ના ના રાત રંગાની તો માય ગોડ રાગમમાં ના હા. તો આજે નવરાત્રી તો વાર છે તો ભલે કાર હોય અત્યાર દિના હા ત્યાંથી ટ્રેનિંગ લો ને. આજે તો નવમો હરા ચાલે હજી આપણે જો 6 હરા તો બાકી છે હા એવું છે હા તો તમે પાણી ભરી લો અને બીજું કઈ ખબડાય નહીં નાખતા એવું ધીમે ધીમે પાણી ભરી ધીમે ધીમે રાત તે હું શું કહું તારે રાત રમવું તારે ને કોઈ ઓય માય ગોડ અડો માં પણ એ બે ઘુમરા તો મારી એમ તારે અડો માં નો અડું અડસો તો મને અર્થિંગ આવશે કરંટ લાગે છે કરંટ આવે તો તમે અડો માં હા તો માગણા પૂછતા કે તમારે રાત રમવું હોય હું એક બધો ઘૂમરો મારી લઉં ના તે પૂછતી આવો બાપુ બેના એવું કહે છે અમારે રાત રમવાનું છે તો હું ઘૂમરો મારી લઉં
અરે બધાજી તમને ખાલી કઈ લેતું બોલવાનું કીધું. કાંઈ વાંધો નહીં. બાપુ ગીધી. બાપુ એવું કીધું છે તમે રાત રમો હું બાજુ ન હોઉં એવું લાગશે તો હું ઘૂમરો મારી દઉં નહીં તો એક કામ કર હા પેલા રાખો પગ આગળ છે કૂતરાને જેમ લપાય છે જા ચાલ અડો જા જાઓ હા. માય ગોડ જાઓ ચાલો આજે રામદેવના વિનામાં રમતા રમતા આપણે પાટણની પન્યાની નદી પહોંચી હોય તમારા જે કોઈને ફરમાઈશ આપવી હોય એ ફરમાઈશ આપી શકે છે અને તમારી ફરમાઈશ અહીંયા માનથી વધારી તમારા તો જ્યાં પણ મજા આવે ત્યાં ઘોર કરી શકો છો પાણી પાણી પીવાની રાહ રાખતી હોય પણ કેવા રાહ રાખતી હોય હે યમુનાના પાણી ગયા તારે કાનાને ધોયા
તો આપણે મા મોગલની વાત કરીએ. હે મોગલ હુકમની હકદાર, હે મોગલ હુકમની હકદાર, માથું કોરટની ગીરતા સમરથ તું જરા કાર્યમાણો, તું છે ક્યાં જાવ છો ના જવાય? હે ક્યાં જાવ છો ના જવાય? આ રાજાના રજવાડા જેવો દેખાય છે એટલે આ લીલુડા નાળિયેર લઈને જામશો. છે તો બધે વાંચ અહીંયા ના ના વધારે નથી. આને લગ્ન કહેવાય. તમે લગ્ન નથી કર્યા? ના બાકી છે મારા. બાકી છે? હા. કરવા છે? ના ના હત્યા નથી કરવા. આયા હોય બાકી શું કરવા તો હોય? એકાદ કરતરી તમારા હાટું લઈ ના આવો. ના રેવા દ્યો ને. આય કરતું નો તે બાકી. રાજમાં જાવ તો એમ ને હા તો રાજમાં જાતો હોય ધ્યાન રાખજો. કેમ? હે એ બાપુ હમણાં છે ને કાળો કૂતરો પાડ્યો કે પાડેલો હડકાયો થયો છે એમાં. એવું છે? હા બટા ભલી હશે એટલે નથી કરવા. ના ના જાવતું શું નથી. વાંધો છે? નથી કરવા. મુરત જે હારો નથી મળતો. આવજો બેના. આવજો. લે કશું કો લે. તે ડેલીએ કોઈ છે? બોલાવ્યો તમે મને? આ ડેલીએ તો કોઈ આટા તો મારે છે. આ આયા ઉભો અંદરનો દીધેલો. એવું છે? આવો. તમે અહીંયા કોણ? અમે આયા. હા અમે આયા નહીં. એના એટલે તમે આમ કાંઈક તો હશે ને? અમે આયા પ્રધાન
એટલે આ રજવાડું છે તમારે તબેલો લાગે છે મને તો એવું જ લાગે છે. આ કયું નગર છે? કોણ રાજા રાજ કરે છે? આ તબેલો નગરીની અંદર બકરી ભેંસ રાજ કરે છે. એટલે હે પ્રધાનજી, ઓ ભાઈ તમારા બાપુ તો હશે ને? બાપુ તો હોય ને, બાપુ વગરના કોઈ હોય? તો તમારા બાપુનું નામ શું છે? આ રજવાડું કયું છે? તમારું નામ? મારું નામ દાદા. દાદા તારા ઘરનો. દાદા વાળો કાકો નહીં ને એક વહી જાય મોહલી. ક્યાંનો દાદા? એટલે હે પ્રધાનજી, દાદા હું મારા બાપુ બે. તમે બે જ દાદા છો? બીજા દાદા ક્યાંથી? હું તમારા દાદા છે, તમારા બાપુનો દાદા છે, ને તમારા હાથ પેઢી સુધીના દાદા એટલે કે ગોર દાદા. Oh my God. એમ કે ને ગોળ દાદા તો મારા બાપુનો દાદા આનો દાદા આનો. તું કેદી ભાઈ મારી પેઢી મારી મીઠો મારી છે. એટલે કે ગોર દાદા છો. એમ કે ને લોટ મગાસો. દાદા દાદા તારા ઘરનો? એટલે દાદા એટલે કે ગોર દાદા હા, કહેવાય. એમ કે તો હે પ્રધાનજી, હા આ કયું નગર છે? કોણ રાજા રાજ કરે છે? હું આ આશ્રમમાં નવો મુકાણો ભાઈ. તો પૂછતા હો ને. પૂછવા લેવો પડશે. હા. લાવો 20 રૂપિયા. કેમ? ધક્કો ખાવાના 20 રૂપિયા. તો કોઈ ખાવું પડે? તમે તમને પગાર અહીંયા નથી આપતા? 3 મહિનાનો બાકી છે. આખરે હું બાપુને મળીને વાત કરી લઈ એટલે ડબલ પગાર પડશે. બસ. કાંઈ વાંધો નહીં, પૂછતા હોઉં. હા. અરે બાપુને ઘણી ખમા, બાપુને ઘણી ખમા. બાપુ કયું નગર ને કોણ રાજા રાજ કરે છે? હા બાપુ. મારી સાથે 20 વર્ષના નાગરિકો છો. મને પૂછો છો કઈ નગરી છે અને કોણ રાજા રાજ કરે છે? કાંઈ વાંધો નહીં બાપુ. તો સાંભળ. વાલ્મીકિ સુલેમાન, હા વાલ્મીકિ સુલેમાન, શ્રી વીર દુષ્યા ઉनको पक्षी से बोले आई गई बिहार आप भी नगरी से अरे बिहार में बात करे से બે જો બાપુ હતા ને ગોઠવાઈ જાવ. હળવું બોલો કે પહેરો નથી. એટલે ઘડીવારમાં જો બહાર વધ્યા. મેડિકલ બંધ થઈ ગઈ હોય. હાથ થઈ જાય તો વિક્ષની ગોળી ક્યાં લેવા જાવ આપણે? ખબર છે પીગર માટે કરી છે. પટિયાર બાપુ રાત કરે. ખબર જ છે પટિયાર બાપુ રાત કરો છો. હળવું બોલો બાપુ કે પહેરો નથી. હું તો બાપુ તમને પકડાવું. બાપુ ગીધી 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 ગીધી. બાપુએ કીધું હા. પિંગલગઢ નગરી છે હા. અને બાપુ રેડિયા રાસ કરે છે. તો હે પ્રધાનજી, હા એવા બાપુ કોઈ દી હોય? હવે એની ભાઈ નામ રાખ્યું એમાં તારે માર કઈ લેવા દેવા? લેવા દેવા તો કઈ નહીં, પણ ભાઈએ એવું થોડુંક નામ રાખ્યું હોય. તો ગમે એવું રાખો. તમને હાંભળા ફેરવ્યો હશે. પણ હે પ્રધાનજી, હા તમારું નામ તો કહો. મારું નામ કેશવજી. તમારા બાપાનું નામ? મારા ફાધરનું નામ એમાં આવી ગયું. તમારા બાનું નામ? મારી મોમ હા. ઈ એમાં આવી ગયું. કેમ એમ? મોટો પકડ્યો. નહીં. મારું નામ કેશવ. હા. બાપાનું નામ સોજી. હા. બાનું નામ ગોજી. આખું વાઈજી. કેશવજી. જગ્યા નથી ને 14 પેઢી અમારી હોય. એવું છે? તો આ તમારા માથે શું બાંધ્યો પાઘડી? આજે પાઘડી. એવી કેવી? બાપુ જતા પાકિસ્તાનમાં બોમ્બ મૂકવા. પાકિસ્તાનમાં છે? ના હું લેવા ગયા? યુદ્ધ કરવા. તે નાથી લેવાય? રીંગણાનું ખેલવાઈ જતા ને હમણાં. હા. એકના હાથ કાપી નાખ્યા. હા. એકના પગ કાપી નાખ્યા. હા. એકને કમરેથી બીજી નાખ્યો. હા. ડોકુ? માથો અમારે પેલા બી પગ કાપી દીધો. એવું છે એમ ને? તો જ તમે ના ઊભા રહો, નકર તમે ઊભો. આ પાઘડી તો મને બતાવો. પાઘડી તમે માંગો. નો માગો. હા તમારી માના. માના નો માગો. કાંઈ વાંધો નહીં આપણે બતાવી દો. રિમોટ કંટ્રોલ સાથે. આ વળ ખાઈ ગઈ છે. કેમ વળખાતી? આમાં નારાયણ કંપનીની ગાય કાઢી આવી ગઈ. ભાઈ લ્યો. પાઘડી ને પાઘડી. આવો પાઘડી એવું છે. આમાં પાછું રિમોટ આવે. રિમોટ તે આવે. તો આમ કરો એટલે આમ જો લે હાલે. કેમ રિમોટ બહાર નીકળી ગયો?
આમાં તો શેર બારો નીકળી ગયો માય ગોડ બાપુ આવી પાઘડી લેવાય તમે તો આબરૂ નાખ્યા છે હે પ્રધાનજી કાંઈ વાંધો નહીં હા પાઘડી એટલે પાઘડી છે ઘટે ના એવો આમાં એક પણ બાજુ આમાય છે એક મણ બાજુ અમે છે હો. પણ આ કેમ આ પાઘડીના આમ કેમ છેડા છે આ એમાં છે હા બાપુ ટાઈપનું રીંગણું વળી ગયા હોય હા તો આમાં ગરમ હવા આવે એવું છે અને બાપુ ગરમીના કપાઈ ગયા હોય તો આમાં ઠંડી હવા આવે ત્યારે એસી કહેવાય એવું છે કેમ પાઘડી કેમ પાઘડી એમ છે આવ્યો. નહીં નહીં મારે નથી જોઈતું. મોકલો. નહીં નહીં તો કાંઈ નહીં તમે રાખો તો તમારા મહારાજાને કહો હઉ. કે ગોરદાદા અંદર આવવાની રજા માંગે છે કાંઈ વાંધો નહીં પૂછતો આવું. બાપુ તમારા દાદાજીને 4 વર્ષ નો થઈ ગયા આ એક દાન બીજા દાદા ત્રીજા દાદા તમારા દાદા કેટલા કોક દાદા અંદર આવવાની રજા માંગે છે. બાપુ આઈસ્ક્રીમ ચાલુ કરો એમાં શેર પૂરા દે. હલો રાજી રાજમાં કોણ હોય તો રાજી ખુશીથી આવવા દેવો અને જો નતું વધતો હોય તો સત્ય આપણે જાણ દો કાંઈ વાંધો નહીં બાપુ રાજ ના હોય તો ખુશી ખુશી આવે તો રખડી આવે તો શીખ આપી ભરવાની લો શીખ લો બાપુ બોલો લ્યો ઈ બેન લ્યો રાજના જો કેવડા ભટકતા રાજના હો આ જમાનામાં કઈ નક્કી ન હોય બોટલમાં કપડા બોલે બે જ કેમ કે દાદા નહીં નહીં રાજના જ છે ઓરિજિનલ દાદા તો અમે છીએ કીધું ને અંદર આવવાનું બાપુ અરે બેંગલ ઘરના રાજા પડી આના સવામાં ભૂદેવના અભિનંદન છે હવે હું લેવ ભૂલના સત્તા પડિયાના નમસ્કાર છે આયુષ્માન હવે હું લેવ ત્યાંથી આવો છો અને શું કામે આવ્યા તે કહો અરે મહારાજા આમ ગોકર્ણ ગઢથી આવો છું ગોકર્ણ ગઢના રાજા અજમલ તેની દીકરી સગોડાના લેલોડા સફળ લઈ તમારા કોર પર આપણું નામ સાંભળ્યું છે આ લેલોડા સફળ જિલ્લામાં આવ્યો છું અરે મહારાજા એટલું બધું અભિમાન ના કરાય કા દીકરી લેવાથી વેર મટી જાય છે ને કા દીકરી લેવાથી વેર મટે માટે આ લીમડા સફળ તમારા ગોર પર તાપ લઈ જીરાવે તો ગોર પ્રવાય બ્રહ્મત્યા કરશે બ્રહ્મત્યાનો પાપ તમને ને તમારી પિંગલગઢ નગરીને લાગશે કાંઈ વાંધો નહીં બાપુ જેવો તમારો હુકમ ચલાવો બોલો બાપુ હા તમારા બાપુને ધમકી મારી ધમકી કેમ લાગી કે બ્રહ્મત્યા કરો એમ. આયો બ્રહ્મત્યા કરે આ બાપુ જો બાપુમાં ઘેર જતો અરે રાજે એ તો ખોટું ખોટું કહેવાનું હોય બ્રહ્મચર્ય કરવાનું ન હોય ઓય બાપુ કહેવાની હોય કરવાનું ન હોય તો કેમ તમારા બાપુ કાઢા પડી જાય ને દુખી ધમકી મારજો રે બાપુ આપી દો લ્યો માટે હવે મારો હુકમ છે રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો હા હા આજે પ્રધાન બોલાવે બદલ્યા હવે પ્રધાન બોલાવે બદલ્યા હવે
પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવાનું કારણ અરે ગુરુ બધા કામ તો એ જે ભોગવતી રાજા અજમલ તેની દીકરી સુપના તેના યુવા શ્રીફળ ભોગવને આવ્યા છે તે શ્રીફળ તારે શું કરવાના છે અરે નહીં ના પિતાશ્રી બોલે બધા રાજા સાથે આપણે 20 વર્ષના વેર છે એટલું પણ નહીં 22 વર્ષના બોલા છે આ સિપો તો કદાપી સ્વીકારવામાં નહીં આવે અરે ગુરુ બધા તારી કઈ વાત પણ સત્ય છે આ યુવા શ્રીફળ કોની શિકાર તો આપણે આંગણે બરમંડા કરશે અને બરમંડાનો બાપ આપણે ભેગા ગર્દ કરીને રાખશે એટલા માટે આ તારે યુવા શ્રીફળ સ્વીકારવા જ પડશે જેવી તમારી આજ્ઞા પિતાશ્રી હું નહીં તમારી આજ્ઞા પિતાશ્રી વિયો વિયો આ વિયો આવીને કે પિતાશ્રીને પરણા હે પ્રધાનજી એ પાછળ કે આવીને પિતાશ્રીને પરણા તમે નહીં તમારા બા પરણામ કહેવાય લક્ષ્મી સાંજો કરવા આવે આ વેળામાં મોટું ધોવાનું હે પ્રધાનજી હા આ તમારા રાજના કુંવર નવના કઈ ઠકારો દેવા લાગે છે તો લો પ્રધાનજી આ ટીપણો પકડો લાવો તમારો જમણો હાથ કેમ નહીં તમે પૂછો હું લેવા પૂછવું જ પડે ને અમારી દીકરી દેવી તમારે દીકરી દેવી તો મારે દીકરો લેવો કઈ દીકરો ન લેવાનો દીકરો લઈ લ્યો આવો અને દાદા આમ જો પેલો કીધો હા પ્રોબ્લેમ થોડોક છે આમ કેમ શું છે પ્રોબ્લેમ એક કિડની ફેલ છે આમાં એવું છે હા મને નથી લાગતું એક કિડની ફેલ લાવો તમારો જમણો હાથ આ જમણો જ કહેવાય આગળ તો ના પડતા હતા ના ના પિતા શરીર તો કદાપી ન બને એટલે જમણો હાથ તો હરખ પૂરું જોડે લાંબો કર્યો તો લગન આવે કોને હરખ ન હોય દાદા અમારો કઈ કરજો એ લીલોડા નારિયેળ જીવો પર તાવરાય લીલોડા નારિયેળ જીવો લીલોડા નાળિયેર જવાઈ ગયા છે હવે કોઈ કામકાજ હોય તો કહો નકર થોડીક દક્ષિણા આપીને ગોરદેવની રજા આપો અરે બાપુ લીલુડો નાળિયેર જીનાવા જાય હવે કઈ કામ તો કહો ને દાદા હવે ફાંસી ખાય અરે પ્રધાનજી ભૂદેવને કહો કે સાધુ સાહેબ લગ્નના મુહૂર્ત પણ જોતા બાપુ લગનના મુહૂર્ત જોઈ નાખો દાદા બાપુએ કીધું એમ. આજ પહેલા હારે પહાના રે ગોરે રે યારો Hey!
હરે ગાંધી દેશ પ્રદેશ ગંગોત્રી લખાઈ ગયા લગ્નના મુહૂર્ત પણ સારા થઈ આવ્યા છે ઘર સ્થાપના પણ થઈ ગઈ છે હવે કોઈ કામકાજ હોય તો કહો તો થોડી દક્ષિણા આપીને ગોળદેવની રજા આપો અરે બાપુ બધું કામ દેખી લેવો કે દાદા કઈ કામ હોય તો દાદા રજા માંગે અરે લો ભગવાનના રાજા જુવાન લઈ ગયો હો મૂકે ભગવાનના રાજા જુવાન લઈ ગયો તું તારાની સાર સમય લાગે અને રાત જાગવાની હતી અરે બુધાજી ભગવાને સબમિશિક આપણે બધાઈ કાંઈ વાંધો નહીં બાપુ